नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोय सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं होय मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, सो આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ। પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિવર વિરચિત આ શ્રી દંડક પ્રકરણની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે વિચારણા કરી રહ્યા છીએ અને આ 24 દ્વારોની અંદર તેમની વિચારણા આપણી ચાલુ છે, જેમાંથી આપણો 14th એવો યોગ નામક દ્વાર ચાલુ છે। એની અંદર આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું તો કાર્મણ કાયોગને વિશે આપણે વિચારણા કરી રહ્યા હતા। એની અંદર આપણે શું જાણ્યું, કાર્મણ કાયોગ ક્યારે હોય, જ્યારે માત્ર ને માત્ર એકલો કાર્મણ શરીર એ હોય અને એમાં પણ આપણે આગળ જાણ્યા મુજબ શું હોય છે કે કાર્મણ શરીર એકલો નહીં હોય, ક્યારે પણ એનો જોડકો જે છે તૈજસ શરીર તે એની સાથે જ હોય અને આત્મા કોઈ પણ સ્થાને જાય, ભલે તે ભાવની અંદર હોય કે ભાવ બદલતો હોય, ઓન ધ વે હોય, બીજા ભાવમાં જતો હોય તો એ પણ તૈજસ અને કાર્મણ આ બંને શરીર એની સાથે ને સાથે જ હોય છે। અને એમાંથી આ કાર્મણ કાયોગ ક્યારે હોય આત્માની માટે, તો જ્યારે તૈજસ કાર્મણ શરીર બંને માત્ર હોય અને બાકીના જે શરીરો તે નહીં હોય, તેવા ટાઈપની અવસ્થામાં તેવા શરીર દ્વારા જે પણ ચેષ્ટા વગેરે થાય અને તે ચેષ્ટાઓ થતા ટાઈમે આત્માની અંદર જે પણ વ્યાપાર પ્રવર્તતો હોય તેને કહેવાય કાર્મણ કાયોગ। અને એ કાર્મણ કાયોગ ક્યારે ક્યારે હોય છે તો આપણે આગળ જાણ્યા મુજબ ભાવ બદલતા ટાઈમે આત્માને કાર્મણ કાયોગ હોય અને કેવલ જ્ઞાની ભગવંતો તેઓ જ્યારે કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારે કાર્મણ કાયોગ હોય છે। અને એમાં પણ આપણે જાણ્યા મુજબ અહીંયા લાસ્ટ ટાઈમ આપણે એ જોયું હતું કે 5 ટાઈપ્સના રીતે આત્મા ભાવ બદલી શકે છે અથવા તો એક ભાવમાંથી બીજા ભાવમાં જતો હોય। તો તેમાં ફર્સ્ટ સિચ્યુએશનની અંદર આપણે જોયું અહીંયા મૃત્યુ પામ્યો અને બીજા સ્થાને અહીંયા ઉત્પન્ન થયો, તો તેમાં આને શું કહેવાય, વળાંક વગરનું જે છે તે છે રુજુ ગતિ। અને આ રુજુ ગતિની અંદર વચમાં ક્યાંય કાર્મણ કાયગ નહીં હોય, કારણ કે અહીંયા શું છે, આ સમયે તે મૃત્યુ પામ્યો અને આ સમયે તે શરીરધારી હતો, ભલે તે લાસ્ટ ભાવમાં કોઈ ઔદારિક કે વૈક્રિય શરીર વાળો હોય, દેવતા કે નારકી કે તિર્યંશ કે કોઈ પણ, તો અહીંયા વાળો શરીર તે આ સમયે અહીંયા છોડે અને તરતનો કન્ઝિક્યુટિવ નેક્સ્ટ સમયે અહીંયા તે ઉત્પન્ન થઈ જાય નેક્સ્ટ ભાવની અંદર। અને ત્યારે કહ્યું છે કે તેના ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ હોય છે, એટલે અહીંયા ઓન ધ વે તેની માટે કોઈ ટાઈમ ડ્યુરેશન છે જ નહીં। આ સમય મૃત્યુ પામે, નેક્સ્ટ સમય અહીંયા ઉત્પન્ન થઈ ગયો અને અહીંયા વચમાં તેને માટે ટાઈમ શા માટે નથી તેની પાસે, તો સમય તે કેવું છે, નાનામાં નાનો અંશ છે ટાઈમનો અથવા તો કાળનો, કે જેના આગળ 2, 4, 5 કટકા નહીં કરી શકાય, ટુકડા નહીં થાય, તેના ભાગો નહીં થાય, એવું છે સમય। તો જ્યારે આપણે એમ કહેતા હોઈએ કે 1 કલાક તેને લાગ્યો અહીંયાથી ત્યાં જવા માટે, તો તેના આપણે સેકન્ડ્સ, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ વગેરેની અંદર ભાગો કરી શકીએ, પણ સમય કેવો છે એના ભાગ અહીંયા નહીં કરી શકીએ આપણે। એટલે આ સમયે તે અહીંયા મૃત્યુ પામ્યો તે ટાઈમે તેની પાસે શરીર હતો બીજો ઔદારિક વગેરે જે પણ હોય તે, અને તરતના નેક્સ્ટ સમય અહીંયા તે ઉત્પન્ન થઈ ગયો અને ઉત્પત્તિના પહેલા સમયે તેને કાર્મણ કાયોગ હોય છે ફર્સ્ટ સિચ્યુએશન। પછી સેકન્ડ, બધી જ સિચ્યુએશન છે ને બધાની અંદર ઉત્પત્તિના પહેલા સમયે તેના માટે કાર્મણ કાયોગ હોય છે અને બાકી તેના સિવાય વિગ્રહ ગતિ હોય તો ત્યારે તેના માટે જેટલા સમયની વિગ્રહ ગતિ હોય તેટલા ટાઈમ માટે કાર્મણ કાયોગ હોય। ફર્સ્ટમાં વિગ્રહ ગતિ હતી જ નહીં, રુજુ ગતિ હતી। સેકન્ડ સિચ્યુએશનની અંદર એક કાટકોનો એક વળાંક છે એટલે એક વિગ્રહ ગતિ, તો વિગ્રહ ગતિની અંદર અહીંયા એક સમયનો કાર્મણ કાયોગ પ્લસ અહીંયા ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ, એ રીતે ટોટલ 2 સમય સેકન્ડ સિચ્યુએશનમાં। પછી થર્ડ સિચ્યુએશનની અંદર વળાંક કેટલા છે 1, 2, એટલે 2 વિગ્રહ ગતિ અને એક અહીંયા ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ। પછી ફોર્થ સિચ્યુએશન એની અંદર કેટલા કાટકોણા 1, 2, 3, 3 કાટકોણા 3 વળાંક છે એટલે 3 વિગ્રહ ગતિ, 3 સમયની વિગ્રહ ગતિ પ્લસ અહીંયા
ઉત્પત્તિના પહેલા સમય કારમણ કાયોગ, આ રીતે 4 સમયનું. પછી 5મો સિચ્યુએશન, એમાં કેટલા કાટકુના? 1 2 3 4, 4 કાટકુના, એટલે 4 સમયની વિગ્રહ ગતિ છે. તેની અંદર કારમણ કાયોગ પ્લસ ઉત્પત્તિના પહેલા સમય કારમણ કાયોગ, આ રીતે આપણે જાણ્યું હતું. અને બીજું, રુજુ ગતિએ આત્મા ક્યારે ક્યારે ટ્રાવેલ કરી શકે? તો જ્યારે તે સમશ્રેણીની અંદર ઉત્પન્ન થવાનો હોય ત્યારે તે રુજુ ગતિમાં ટ્રાવેલ કરે. સમશ્રેણી એટલે શું છે? હવે આકાશ પ્રદેશો છે, તેના આવા આવા ટાઈપની ગોઠવણ છે. એટલે આ રીતે તે હાજર છે, ત્યાં કોઈ ગોઠવ્યું નથી, પણ આવા ટાઈપની લાઇન્સમાં તે છે આકાશ પ્રદેશો. આને લાઇન્સને શું કહેવાય? શ્રેણીઓ કહેવાય. અને સમશ્રેણી એટલે શું? આમ છે અને આમ પણ છે, ગ્રીડમાં આખો 3D છે તે. તો આ રીતે છે. અને સમશ્રેણીમાં ઉત્પન્ન થવાનું એટલે મિનિંગ શું થયું? કે આમાંથી કોઈ પણ એક લાઈન લો, અહીંયા સૌથી લેફ્ટ વાળો, નહીં બ્લેકમાં બીજી એક લાઈન ડ્રો કરું ડિફરન્શિએટ કરવા. તો આ સમજો આ છે એક લાઈન, અને તે અહીંયા આ સ્થાને મૃત્યુ પામ્યો, અને તેને આ બ્લેક લાઈન છે તે જ સમશ્રેણીમાં અહીંયા તેને ઉત્પન્ન થવાનું છે. તો તે આ ફર્સ્ટ સિચ્યુએશન વાળી ગતિ કરશે, એટલે રુજુ ગતિ. અહીંયાથી અહીંયા આ સમય અહીંયા મૃત્યુ પામ્યો અને નેક્સ્ટ સમય અહીંયા ઉત્પન્ન થઈ જાય, આ રીતની રુજુ ગતિ કરશે તે. અને આ ભાવ બદલતા ટાઈમે આ રીતે થઈ શકે છે. પ્લસ સિદ્ધ ગતિ જ્યારે પામતા હોય, કોઈ પણ સિદ્ધાર્થમાં થાય, અહીંયા તેમનું જ્યારે નિર્વાણ થાય મનુષ્ય લોકમાંથી, ત્યારે તેમની કમ્પલસરી આવા ટાઈપની રુજુ ગતિ જ હોય. કારણ તેમના માટે કેવું છે, જે સ્થાને તેમનું આયુષ્ય કમ્પ્લીટ થાય તે જ સ્થાનેથી તેઓ એકદમ પરપેન્ડિક્યુલર ઉપર સમશ્રેણીમાં જ ગમન કરે, અને ત્યાં જ તેઓ અનંતકાળ માટે અહીંયા તેઓ સ્થિત થઈ જાય. એટલે તેના માટે તેમનું પણ શું કહ્યું? રુજુ ગતિ છે. એટલે તેમનું આયુષ્ય આ સમય અહીંયા કમ્પ્લીટ થયો, અને કન્ઝિક્યુટિવ નેક્સ્ટ સમયે જ તેઓ અહીંયા પહોંચી ગયા સિદ્ધ ક્ષેત્રમાં. આવું ફાસ્ટ સ્પીડ છે આત્માનું ટ્રાવેલિંગનું. ઓકે, ક્વેશ્ચન છે, ઇન 4th and 5th it can travel horizontal from the starting point by going in right angle. હા, તો આના માટે અને આના માટે ક્વેશ્ચન છે કે અહીંયા સ્ટાર્ટિંગમાં તે અહીંયા કાટકોનો શા માટે કરે છે આ રીતે સ્ટ્રેટ અહીંયાથી અહીંયા, અને પછી આમ શા માટે નથી જઈ રહ્યા આમ આમ કરીને? તો તેમાં કેવું છે, અહીંયા જે છે ને આ રીતે તેમને શા માટે ગતિ કરવી પડી આમ કાટકોનામાં? કારણ કે અહીંયા મૃત્યુનો પોઈન્ટ કે લોકેશન છે તેમનો વિદિશામાં છે, અને આત્મા ક્યારે પણ વિદિશામાંથી ગમન નહીં કરે. તેનું ટ્રાવેલિંગ કેવું હોય છે? માત્ર દિશા ટુ દિશા જાય. પણ અહીંયા વિદિશામાં તેનું મૃત્યુ થયો, તો તે પહેલા શું કરશે? પહેલો કાર્ય તો દિશાની અંદર આવશે. દિશામાં આવવા માટે એક અહીંયા આ રીતે આવી ગયો, પછી અહીંયા દિશામાં આવી ગયો, ત્યાંથી પછી આમ પોતાની જે પણ ગતિ છે તે કરશે. એ જ સેમ છે આના માટે, 4th માટે પણ. અહીંયા વિદિશામાં મૃત્યુ થયો એટલે પહેલા દિશામાં આવશે, પછી આમ આમ કરીને જશે. અને બીજું અહીંયા પણ જે કારણે તેને ઉત્પન્ન થવાનું છે 5મા સિચ્યુએશનની અંદર, ત્યાં પણ અહીંયા દિશામાં આવ્યો, આ વાળું જે પોઈન્ટ છે ત્યાં દિશા છે, પછી આની ઉત્પત્તિ સ્થળ તે વિદિશામાં છે. એટલે હજી એક આમ આ રીતે તે અહીંયા વળાંક લે છે. ઓકે, હવે આગળ તો આ આપણે જાણ્યું હતું. પછી કેવલી સમુદ્ગાતના ટાઈમે 3જા 4થા 5મા સમયે કારમણ કાયોગ હોય છે, એ આપણે આગળ જાણ્યું હતું કેવલી સમુદ્ગાતની અંદર. આ રીતે કારમણ કાયોગ જોયો. હવે આપણે ગાથા જોશું. ગાથાની અંદર આપણને શાસ્ત્રકાર ભગવંતોએ શું બતાવ્યું છે તે. તો આપણે આગળ 21 ગાથા સુધી જોઈ ગયા છીએ. સચ્ચે અર્મિસ અસચ્ચમોસ મણવયવ્યુવી આહારે ઓરલમ મિસા કમ્મણ ય જોગા દેશિયા સમયે. આ યોગના અલગ અલગ નામો છે, સચ્ચે અર્મિસ વગેરે. વચન પહેલા મનોયોગ વચન યોગ કહ્યું, મણવય અહીંયા સુધી આ બધું. સચ્ચ એટલે સત્ય અસત્ય મિશ્ર, અસત્ય અમૃષા, એ મનના અને વચનના યોગ. પછી વૈક્રિય આહારક ઔદારિક અને તેના મિશ્ર. પછી કારમણ, એ કાયોગો આટલા બતાવ્યા. પછી કહ્યું ય જોગા દેશિયા સમય, એટલે આ શાસ્ત્રની અંદર આ યોગો બતાવ્યા છે. આ રીતે 21st ગાથા સુધી આપણે જોયું. તો હવે 22nd ગાથા ગ્રહણ કરીને આગળ વધીશું. આમાં શું બતાવ્યું છે પહેલા તો ગાથા લઈ લઈએ. ઇક્કારસ સુર નિરયે
તિરી એસુ તેર પન્નર મણુ એસુ વિગલે ચૌ પણવાએ જોગતિગમ થાવરે હોય. અહીંયા સુધી આપણને યોગ કયા દંડકની અંદર કેટલા હોય છે તે બતાવ્યું છે શાસ્ત્રકાર ભગવંતોએ. તો તેમાં અર્થો જોઈ લઈએ. શું કહ્યું છે? ઇક્કારસ એટલે કે 11 11 તેટલા યોગ હોય છે. કોને? તો સુર સુર એટલે કે દેવના દંડકો, બધા 13 દંડક આવી જાય દેવતાના. ભવનપતિ 10, પછી વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક તે ત્રણેયના એક એક, આ રીતે 13 દંડક દેવતાના. પછી નિરયે એટલે કે નારકોનો એક દંડક. પછી આગળ કહે છે તિરી એસુ 13, તિરી એસુ એટલે ગર્ભજ તિર્યંચો, તેમનો એક દંડક, તેના માટે કહ્યું 13 એટલે કે 13 યોગ. પછી પન્નર એટલે કે 15, મણુ એસુ એટલે મનુષ્યો, એ પણ કયા? તો અસંગની નહીં પણ ગર્ભજ મનુષ્યો, તેમના માટે 15 યોગ બતાવ્યા. પછી વિગલે ચૌ પણવાએ, એમાં વિગલે ચૌ એટલે કે વિકલેન્દ્રિયો છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયો, તેમના માટે 4 યોગ બતાવ્યા. ચૌ એટલે કે 4. પછી પણ એટલે કે 5, 5 કોના માટે? તો વાયે એટલે કે વાયુકાય, તેમનો એક દંડક, તેમના માટે 5 યોગ. પછી જોગ તિગમ થાવરે હોય, જોગ એટલે કે યોગ, તિગમ એટલે કે 3, થાવરે એટલે સ્થાવરો, અહીંયા વાયુકા એક આવી ગયો એટલે બાકીના 4 સ્થાવરો, તેમના માટે અહીંયા બતાવ્યું 3 યોગ હોય છે. હોય એટલે કે હોય છે. આ રીતે 24 દંડકોને વિશે યોગ આ એક જ ગાથામાં શાસ્ત્રકાર ભગવંતે આપણને બતાવ્યું છે. હવે અહીંયા આપણે ફોટો દ્વારા જોઈએ. ઓકે, તો આગળ શું બતાવ્યું? સુર નિરયે, તેમના માટે ઇક્કારસ 11 યોગ બતાવ્યા. ઇક્કારસ સુર નિરયે, આ રીતે બતાવ્યું ગાથામાં. તો 11 યોગ તે કયા કયા? તો મનોયોગ, મનોયોગ પણ કેટલા? તો 4 4 મનોયોગ એટલે કે સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્ય અમૃષા, આ 4 4 મનોયોગ. પછી વચન યોગ પણ 4 4, સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્ય અમૃષા. અને કાય યોગ, તેની અંદર માત્ર 3 હોય છે કાય યોગ 7 માંથી, એ પણ કયા? તો વૈક્રિય, વૈક્રિય મિશ્ર અને કાર્મણ. કાર્મણ કાય યોગ તો દરેક જીવોને હશે જ, એ આપણને સમજવાનું. પણ અહીંયા દેવ અને નારકો એ ગતિના હિસાબે તેમની માટે મૂળ શરીર કયો હોય છે? તો વૈક્રિય શરીર, અને એમની પાસે આહારક લબ્ધિ નહીં હોય અને ન તો તેમનું ઔદારિક શરીર હોય. એના માટે ઔદારિક ઔદારિક મિશ્ર, આહારક આહારક મિશ્ર, એ 4 4 અહીંયાથી માઇનસ થઈ ગયા એટલે અહીંયા નહીં હોય. 7 - 4 3, તો એ 3 છે અહીંયા વૈક્રિય, અને વૈક્રિય મિશ્ર ને કાર્મણ. વૈક્રિય ક્યારે હોય તેમની માટે? તો તેઓ પોતાનું શરીર કમ્પ્લીટલી બનાવી દે, જ્યારે પર્યાપ્તિ પૂર્ણ કરી લે ત્યારે વૈક્રિય કાયોગ હોય. વૈક્રિય મિશ્ર ક્યારે હોય? તો ઉત્પત્તિના બીજા સમયથી કરીને પર્યાપ્તિ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી. અને આપણે આગળ જાણ્યા મુજબ તેમાં 2 ટાઈપના મતો છે. એક તો સંપૂર્ણ સ્વયગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી મિશ્ર કાયોગ, અને બીજો મત એમ કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી મિશ્ર કાયોગ. આ રીતના 2 મતો, આના વિશે ધ્યાનમાં રાખવા. અને આ જ રીતે આગળના જ પણ જે વૈક્રિય મિશ્ર કાયોગ હોય કે આહારક મિશ્ર કાયોગ હોય કે ઔદારિક મિશ્ર કાયોગ હોય, તે બધાને માટે આવું જ સેમ સમજવું, 2 ટાઈપના મતાંતર, એ આપણે હવે પાછું રિપીટ નહીં કરશું. અને કાર્મણ કાયોગ ઉત્પત્તિના પહેલા સમયે હોય છે, એ રીતે આપણે જાણ્યું. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4 + 4 + 3 = 11 થઈ ગયા. એટલે 11 યોગ હોય છે. આ દેવોના ટોટલ કેટલા? 13 દંડક છે, અને નારકોનો એક દંડક એટલે 13 + 1 14 દંડકો. તેમના માટે ઇક્કારસ સુર નિરય બતાવ્યું, એ જોયું. પછી ક્વેશ્ચન છે, સિદ્ધના જીવોને કાર્મણ ન હોય ને? તો નહીં હોય. કાર્મણ શરીર જેની પાસે હોય તેમને જ કાર્મણ કાયોગ હોઈ શકે, અને સિદ્ધના જીવોને એક પણ શરીર નથી. 5 5 માંથી કોઈ શરીર નથી. ઔદારિક નથી, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ કોઈ શરીર નથી. માત્ર પ્યોર આત્મા જ છે તેમનું. એટલે કાર્મણ કાયોગ પણ તેમની માટે નહીં હોય, સિદ્ધના જીવોને માટે. તેઓ મુક્ત થઈ ગયા છે. માત્ર સંસારી જીવો હોય એમને જ કાર્મણ કાયોગ હોઈ શકે. ઓકે, પછી તિરીએસુ 13 ગાથામાં બતાવ્યું હતું. તો 13 યોગ તિરીએસુ એટલે કે તિર્યંચો, એ પણ કયા? તો ગર્ભજ તિર્યંચો, તેમનો એક દંડક, તેના માટે કહ્યું 13 યોગ. તો 13 કયા? તો મનોયોગ, વચન યોગ, બધા 4 4 મનોયોગ, 4 4 વચન યોગ. કાયોગની અંદર અહીંયા ફેર છે, તો શું છે?
તો આપણે આગળ જાણ્યા મુજબ તિર્યંચોને માટે વૈક્રિય શરીર પોસિબલ છે. કોઈક એવા હોય તિર્યંચો, તે પણ સંઘની પંચેન્દ્રિય એવા જે ગર્ભસ્થ તિર્યંચો છે તેવા, તો તેમની માટે તેમની પાસે વૈક્રિય લબ્ધિ હોઈ શકે કોઈ કહેવાને, તો તે વૈક્રિય લબ્ધિ દ્વારા તેઓ વૈક્રિય શરીર બનાવી શકે. અને તે વૈક્રિય શરીર બનાવતા ટાઈમે સ્ટાર્ટિંગમાં વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે, ત્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે તેઓ બનાવતા હોય વૈક્રિય શરીર ત્યારે, અને તે જ્યારે બની જાય તે ઉત્તર વૈક્રિય શરીરની પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જાય ત્યારે પછી વૈક્રિય કાયોગ હોય. અને તેમનો મૂળ શરીર કયો છે તો ઔદારિક શરીર, આ બધા તિર્યંચોનું. તેના માટે તેમને ઔદારિક અને ઔદારિક મિશ્ર આ બંને યોગ આવશે. કાર્મણ કાયોગ ક્યારે આવે તિર્યંચોને માટે, તો ઉત્પત્તિના પહેલા સમયે હોય કાર્મણ કાયોગ, અને પછી જ્યારે તેઓ સેકન્ડ સમય એટલે ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી ઔદારિક મિશ્ર કાયોગ હોય. પછી પર્યાપ્તિ કમ્પ્લીટ કરી લે ત્યારે ઔદારિક કાયોગ હોય. પછી આગળ જ્યારે તેઓ કોઈક એવા હોય કે જેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય, તેઓ જ્યારે વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે તે જે વૈક્રિય શરીર બની રહ્યું છે તેની પર્યાપ્તિઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ, અને જ્યારે તે વૈક્રિય શરીર બની જાય ત્યારે વૈક્રિય કાયોગ, તે વૈક્રિય શરીર દ્વારા જે પણ પ્રવૃત્તિઓ થાય ત્યારે આત્માની અંદર જે પણ વ્યાપાર પ્રવર્તે તેને વૈક્રિય કાયોગ બતાવ્યું. એટલે આ રીતે 5 કાયોગ તેમની માટે પોસિબલ છે. અને એમાં પણ આપણે આગળ જાણ્યા મુજબ વૈક્રિય અને વૈક્રિય મિશ્ર આ કમ્પલસરી નથી કે બધા જ ગર્ભસ્થ તિર્યંચોને હોય જ, પણ કમ્પલસરી કયા છે તો ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્મણ. આ તો કમ્પલસરી છે કે બધા જ ગર્ભસ્થ તિર્યંચોને પોતાના લાઈફ સ્પેન દરમિયાન ક્યારેક ને ક્યારેક આ તો હોય જ એમ. અને એમાં પણ આપણે આગળ જાણ્યું એ રીતે ઉત્પત્તિના ટાઈમે આ, અને આ બાકીની લાઈફ દરમિયાન. તો આ રીતે આપણે તિરીએ શું 13 એ જોયું. પછી 15 મણુ એ શું એટલે કે 15 યોગ મનુષ્યોને માટે હોય છે, અને એમાં 15 યોગ જ છે. ટોટલ યોગ કેટલા છે 15 જ છે, અને તે 15 પોસિબલ છે મનુષ્યોને. બાકી કોઈ પણ દંડકને 15 યોગ કમ્પ્લીટલી પૂરેપૂરા પોસિબલ જ નથી. માત્ર એક આ જ છે મનુષ્યો જેમને પોસિબલ છે. એમાં પણ મનોયોગ 4 અહીંયા પણ આવી ગયા, વચન યોગ 4 આવી ગયા, કાય યોગ કેટલા તો કાય યોગ 7 આવી ગયા, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આરક, આરક મિશ્ર અને કાર્મણ. એ છે ગર્ભસ્થ મનુષ્યના એક દંડકને માટે. એમાં હવે મનોયોગ, વચન યોગ તો આપણે સમજી શકીએ. પછી કાયોગ, કાયોગ ક્યારે ક્યારે કયો હોય છે તો તેમને માટે મૂળ શરીર કયો છે તો ઔદારિક શરીર, એ રીતે એના કારણે ઔદારિક, ઔદારિક મિશ્ર આવી જાય. પછી કોઈક એવો મનુષ્ય હોય જેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય, તો તે વૈક્રિય શરીર બનાવતા ટાઈમે વૈક્રિય મિશ્ર, અને પછી સંહરણ વખતે પણ વૈક્રિય મિશ્ર. અને એમાં સિદ્ધાંતનો અને આ કર્મગ્રંથ એ બંનેનો મતાંતર છે, તે આપણે આગળ જાણ્યું છે એ રીતે સમજવાનું. પછી વૈક્રિય કાયોગ કે ક્યારે તો જે વૈક્રિય શરીર બનાવી દીધું છે તે વૈક્રિય શરીર દ્વારા જે પણ પ્રવૃત્તિ વગેરે થાય ચેષ્ટા, ત્યારે આત્માની અંદર જે વ્યાપાર પ્રવર્તે તેને વૈક્રિય કાયોગ, તે મનુષ્ય માટે. પછી આહારક, આહારક મિશ્ર ક્યારે તો 14 પૂર્વધર કોઈક મહામુનિ હોય તેમને કોઈક સ્થાને જવું હોય તો ત્યારે તેઓ જ્યારે આહારક શરીર બનાવે ત્યારે તે બનાવતા ટાઈમે તેની પર્યાપ્તિ જ્યારે હજી સુધી પૂર્ણ નહીં થયેલી હોય ત્યારે આહારક મિશ્ર કાયોગ, અને પછી તે સંપૂર્ણપણે બની જાય આહારક શરીર ત્યારે આહારક કાયોગ. અને કાર્મણ કાયોગ એ તો ક્યારે હોય તો ઉત્પત્તિના પહેલા સમયે હોય છે. અને કોઈ કેવલ્યાની ભગવંત હોય, કેવલી પણ કોણ હોઈ શકે, માત્ર મનુષ્ય જ હોઈ શકે, તો તેઓ જ્યારે કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારે પણ 3rd, 4th અને 5th સમયે કાર્મણ કાયોગ તેમની માટે હોય છે. આ રીતે ગર્ભસ્થ મનુષ્યોને માટે કેટલા 15 યોગ બતાવ્યા તે આપણે જોયું. પછી વિગલે ચૌ, તો વિકલેન્દ્રિયો ગાથામાં આપણે બતાવ્યું વિગલે ચૌ એટલે વિકલેન્દ્રિય છે. વિકલેન્દ્રિયોમાં કોણ કોણ આવી જાય તો 2 ઇન્દ્રિયો, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિયો, ત્રણેનો એક એક દંડક, એટલે ટોટલ થઈ ગયા વિકલેન્દ્રિયના 3 દંડક. તેમના માટે 14 બતાવ્યા, 4 યોગ. તો એ 4 કયા હવે અહીંયા જુઓ, મનોયોગ કમ્પ્લીટલી ચાલ્યો ગયો. વચન યોગની અંદર માત્ર એક જ છે અસત્યામૃષા, અને કાય યોગ અહીંયા 3 છે. એમાં હવે મનોયોગ શા માટે નથી, કારણ કે આ કેવા હોય છે
અસંગની હોય છે. વિકલેન્દ્રિય બધા અસંગની, સ્થાવર બધા અસંગની. પછી હજી આગળ પંચેન્દ્રિય તિર્યંચ હોય તેમાં પણ અસંગની ટાઈપ એક આવે છે. હમણાં આગળ આપણે જોયું તે સંગની હતા. અસંગની વિશે, અસંગની પંચેન્દ્રિય તિર્યંચ વિશે આપણે પછી જોશું. પણ હમણાં આ બધા જે કેવા છે વિકલેન્દ્રિયો અસંગની હોય છે. અસંગની એટલે તેમની પાસે વિચાર શક્તિ નથી, દૂરદર્શી એટલે લોંગ ટર્મ વિચારો તેઓ નહીં કરી શકે. એના માટે તેમની પાસે મન નથી, આ રીતે કહ્યું છે. અને મન નથી તો મનોયોગ કઈ રીતે થશે? એના માટે મનોયોગ કમ્પ્લીટલી રૂલ આઉટ થઈ ગયો અને માત્ર શું છે વચનયોગ. તો વચનયોગ શા માટે છે? તો બે ઇન્દ્રિય કોણ હોય? જેની પાસે બે ઇન્દ્રિય હોય, એટલે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. રસનેન્દ્રિય આવી ગયું અને આપણે આગળ ઇન્દ્રિય દ્વારમાં જાણ્યા મુજબ તે શું હોય છે? વચન યોગમાં હેલ્પફુલ હોય છે. આ કોણ છે? રસનેન્દ્રિય. અને એ ત્રણેયની પાસે રસનેન્દ્રિય છે. બે ઇન્દ્રિય પાસે છે રસનેન્દ્રિય? હા છે. તે ઇન્દ્રિય પાસે છે તો હા એની પાસે પણ છે. ચૌરેન્દ્રિય પાસે છે તો હા એની પાસે પણ છે. તે ઇન્દ્રિય પાસે કઈ ત્રણ છે ઇન્દ્રિયો? તો સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. પછી આ ચૌરેન્દ્રિય, એની પાસે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. આ ચાર ઇન્દ્રિયો છે. એમાં રસનેન્દ્રિય આવી ગઈ બધાની પાસે. એના માટે તેમની પાસે વચન યોગ છે. પણ હા હવે તેઓ કેવા છે? અસંગની છે. અસંગની હોય તે શું વિચારી શકશે? કંઈક વિચારવું પડે, સત્ય બોલવા કે અસત્ય બોલવા કે મિશ્ર ભાષા બોલવા, કંઈક વિચારવું પડે. પણ આમની પાસે વિચારવા લાયક કઈ મન તો છે જ નહીં. પણ હા રસનેન્દ્રિય તો છે, એટલે વચન યોગ તો હશે તેમની પાસે. એને માટે શું થયું કે માત્ર વ્યવહાર ભાષા જે કહેવાય છે અસત્યામૃષા, એ જ માત્ર એક જ વચન યોગ કહ્યું છે વિકલેન્દ્રિયોને માટે. એ આપણે જોયું વચન યોગ એક આ શા માટે છે તે. પછી કાય યોગ. તો કાય યોગની અંદર તેમનું મૂળ શરીર કયો છે? ઔદારિક શરીર. અને સંસારી જીવો છે આ બધા, એના માટે કર્મણ કાયોગ પણ હશે. એમાં પણ તેઓ જ્યારે ઉત્પન્ન થતા હશે તો ઉત્પત્તિના ફર્સ્ટ સમયે કર્મણ કાયોગ, પછી બીજા સમયથી કરીને ઔદારિક મિશ્ર અને પછી પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારથી ઔદારિક કાયોગ હશે તેમના માટે. આ રીતે આપણે વિગલે ચૌ એ જોયું. પછી પણવાયે. પણવાયે એટલે 5 યોગ વાયુકાયને માટે. તો એમાં 5 યોગ છે. એ કયા કયા? તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ? આગળવાળા જે હતા વિકલેન્દ્રિય, એમના માટે મનોયોગ કમ્પ્લીટલી ચાલ્યા ગયા હતા. હવે અહીંયા વચન યોગ પણ ચાલ્યો ગયો. કારણ એક આ બધા કોણ છે? વાયુકાય સ્થાવર છે, એકેન્દ્રિય છે માત્ર. એમની પાસે રસનેન્દ્રિય નથી. એ માટે અહીંયા વચન યોગ પણ રૂલ આઉટ કરી દીધું, માત્ર કાયા જ છે. તો એની માટે કાય યોગ જ હશે. અને એમાં પણ કયા કયા કાય યોગ એમની માટે પોસિબલ છે? તો મૂળ શરીર કયો છે તેમનું? ઔદારિક શરીર. એના માટે ઔદારિક મિશ્ર આવી જશે. પછી સંસારી છે એ માટે કર્મણ કાયોગ આવી જશે. પછી કોઈ એવા હોય વાયુકાય જેમની પાસે વૈક્રિય લબ્ધિ હોય, તો તે જ્યારે તેમનું વૈક્રિય શરીર બનાતું હોય, અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય શરીર હોય, તો ત્યારે વૈક્રિય મિશ્ર તે વૈક્રિય શરીર કમ્પ્લીટ બનાવી જાય ત્યારે વૈક્રિય કાયોગ. પછી ઉત્પત્તિના ફર્સ્ટ સમયે કર્મણ કાયોગ. પછી ઉત્પન્ન થઈને સેકન્ડ સમયથી તેમનું મૂળ ઔદારિક શરીર જ્યાર સુધી નહીં બની જાય, એટલે તેમની મૂળ શરીર અપેક્ષાએ તેમના રિલેટેડ પર્યાપ્તિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઔદારિક મિશ્ર, અને મૂળ શરીર બની જાય ઔદારિક ત્યારે ઔદારિક કાયોગ. તે જે મૂળ શરીર ઔદારિક છે તેના દ્વારા જે પણ ચેષ્ટા વગેરે થાય ત્યારે તેના આત્માની અંદર જે પણ વ્યાપાર પ્રવર્તે તે ઔદારિક કાયોગ. આ રીતે 5 યોગ વાયુકાયના એક દંડક વિશે બતાવ્યો. પછી જોગતિગમ થાવરે હોય, આ રીતે ગાથામાં હતું. તો જોગતિગમ એટલે યોગ 3 સ્થાવરે માટે. તો સ્થાવર બતાવ્યા અહીંયા. તો આગળ વાયુકાય પણ વાયે બતાવી દીધું હતું, એટલે વાયુકાય અહીંયા સ્થાવરમાંથી આપણને પોતે સમજી વિચારીને માઇનસ કરી લેવાનું. અને 5 સ્થાવરમાંથી એક વાયુકાય નીકળી ગયો, આગળ આપણે જોઈ લીધું. એના હિસાબે અહીંયા 4 સ્થાવર બચ્યા. કયા બચ્યા? પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વનસ્પતિકાય. વાયુકાય આગળ ચાલ્યો ગયો. તો આ 4 બચ્યા. એમાં પૃથ્વીકાયનો એક, અપકાયનો એક, તેવકાયનો એક, વનસ્પતિકાયનો એક દંડક. ટોટલ 4 સ્થાવરના 4 દંડક થઈ ગયા. એ માટે જોગતિગમ બતાવ્યું. 3 યોગ
આ પણ કેવા છે? સ્થાવર છે, રસનેન્દ્રિય નથી, માત્ર સ્પર્શનેન્દ્રિય એક જ છે, માત્ર શરીર છે તેમની પાસે, અને તેઓ સંસારી છે. સંસારી છે તે માટે ઉત્પત્તિના ફર્સ્ટ સમય કાર્મણકા યોગ, પછી સેકન્ડ સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી ઔદારિક મિશ્ર, અને તેમનું મૂળ શરીર કેવો છે? ઔદારિક શરીર છે. એના માટે તે પછી પર્યાપ્તિઓ પૂર્ણ કરી લેશે, ત્યારથી પછી ઔદારિક કાયોગ તેમના માટે હશે. આ રીતે યોગ દ્વારની અંદર આપણને શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું. પછી આગળ સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સમૂર્છિમ મનુષ્ય. આપણે આગળ જે જોયું ને કે તિર્યંચ પંચેન્દ્રિય છે તે બે ટાઈપના હોય છે, એક તો સંજ્ઞી અને બીજા અસંજ્ઞી. એમાં અહીંયા જે સમૂર્છિમ બતાવ્યા તેને અસંજ્ઞી તરીકે સમજવાનું એવું. અને સંજ્ઞીના તો આપણે જોઈ લીધું કેટલા હતા ત્યાં, આસંજ્ઞી તિર્યંચો, ગર્ભત તિર્યંચ, તેમના માટે 13 યોગ હતા. પણ હવે સમૂર્છિમ તિર્યંચ કે અસંજ્ઞી તિર્યંચો છે પંચેન્દ્રિયો, પ્લસ સમૂર્છિમ મનુષ્યો, તેમના માટે 4 યોગ બતાવ્યા. અને તે કયા? તો તેઓ બધા કેવા છે? અસંજ્ઞી છે. એ માટે મનોયોગ કમ્પ્લીટલી રૂલ આઉટ થઈ ગયો. પણ તેમની પાસે રસનેન્દ્રિય છે, એ માટે વચનયોગ તરીકે અસત્યામૃષા આવ્યું. વિચાર શક્તિ નથી, સમૂર્છિમ છે, અસંજ્ઞી છે, તેના માટે મનોયોગ નથી, અને સાથે વિચારીને કંઈ બોલશે નહીં, માત્ર વ્યવહાર ભાષા રસનેન્દ્રિયના હિસાબે અસત્યામૃષા બતાવી. સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ મિશ્ર, એટલે કે સત્યાસત્ય વચન યોગ અહીંયા તેમની માટે અસંજ્ઞીપણાના કારણે નહીં હશે, સમૂર્છિમપણાના કારણે. પછી કાય યોગ, તો શરીર છે એમનું કેવું હોય? તિર્યંચ અને મનુષ્યોનું મૂળ શરીર તો ઔદારિક શરીર હોય, અને એમની પાસે વૈક્રિય લબ્ધિ વગેરે નહીં હોય. આ સમૂર્છિમ મનુષ્યો હોય એમની પાસે વૈક્રિય આહારક લબ્ધિ વગેરે નહીં હોય, તેઓ કેવલ જ્ઞાન પણ પ્રાપ્ત નહીં કરી શકે. આ તિર્યંચ પંચેન્દ્રિયો છે સમૂર્છિમ, તેની પાસે વૈક્રિય લબ્ધિ નહીં હોય, આહારક તો તિર્યંચ ગતિના હિસાબે નહીં હોય, અને કેવલ જ્ઞાન પણ તિર્યંચ ગતિના હિસાબે તેમને પ્રાપ્ત નહીં થઈ શકે. એ તો થઈ ગયું. પણ તેમનું મૂળ શરીર કયું હોય? બંનેનું ઔદારિક શરીર છે, અને તેઓ સંસારી છે, એટલે ઉત્પત્તિના ફર્સ્ટ સમયે કાર્મણ કાયોગ, પછી બીજા સમયથી પર્યાપ્તિ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ઔદારિક મિશ્રણ, પછી ઔદારિક કાયોગ. એમાં પણ આપણે આગળ જોયા મુજબ કેટલાક આચાર્ય ભગવંતો શું કહે છે કે પર્યાપ્તિઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઔદારિક મિશ્ર, આ રીતે નહીં સમજવું, પણ શરીર પર્યાપ્તિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઔદારિક મિશ્ર. પછી શરીર એક વખત બની ગયું, શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ, પછી ઔદારિક કાયોગ, આ રીતે કહ્યું છે. એના હિસાબે સમૂર્છિમ મનુષ્યોને માટે પણ ઔદારિક કાયોગ આવી ગયું, અને વચન યોગમાં પણ અસત્યામૃષા આવી ગયું એ અપેક્ષાએ. અને જો આમ વિચારીએ કે સંપૂર્ણ બધી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જાય પછી જ એમની પાસે ઔદારિક કાયોગ અને વચન યોગ આવે, તો પછી શું થઈ જાય? સમૂર્છિમ મનુષ્યોને કેવું કહ્યું છે કે તેઓ અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે. ક્યારે પણ કોઈ પણ સમૂર્છિમ મનુષ્ય પર્યાપ્ત નહીં હોય. અને બીજું, મનુષ્યોને માટે પર્યાપ્તિઓ કેટલી કહી છે? સ્વયોગ્ય તો 6. અને સમૂર્છિમ મનુષ્યોને માટે એવું રૂલ છે, તેઓ ક્યારે પણ 6 પર્યાપ્તિઓમાંથી એમ સામાન્યથી માત્ર 3 પર્યાપ્તિ જ પૂર્ણ કરી શકે. એ પૂર્ણ કરીને પછી તેઓ મૃત્યુ પામી જાય. એટલે આહાર, શરીર અને ઇન્દ્રિય, આ 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરીને તેઓ મૃત્યુ પામી જાય. એવા હોય છે આ અપર્યાપ્ત કમ્પલસરી એવા સમૂર્છિમ મનુષ્યો. તો જો એમ માનેલું હોય કે સ્વયોગ્ય કમ્પ્લીટ પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે ત્યારે જ પછી ઔદારિક કાયોગ આવે, તો પછી સમૂર્છિમ મનુષ્યને માટે ઔદારિક કાયોગ ક્યારે નહીં આવે એ આપણે સમજી શકીએ, અને એ રીતે આ પણ નહીં આવે. પણ આ બીજી અપેક્ષા છે, એ માટે આ બધા કયા છે આમ સમજવું. ઓકે, તો હવે આપણે હમણાં સુધી શું જોયું આજે? તે આ ટેબલની અંદર કમ્પ્લીટલી બધું જ લખી દીધું છે. ઓછામાં ઓછા યોગ કોને હોય ત્યાંથી સૌથી મેક્સિમમ યોગ કોને હોય ત્યાં સુધી અહીંયા અસેન્ડિંગ ઓર્ડરમાં આપણે અરેન્જ કરીને બતાવ્યું છે. એમાં સૌથી ઓછા યોગ 3 પોસિબલ છે. તો આ જે 4 દંડક છે સ્થાવરના, વાયુકાય સિવાયના 4 સ્થાવરો, તેમના માટે 3 યોગ, ઔદારિક, ઔદારિક મિશ્રને કાર્મણ, એ આપણે જાણ્યું. ટોટલ 4 દંડકોને માટે. પછી 3 વિકલેન્દ્રિય, એમના માટે એક વચન યોગ અસત્યામૃષા, એ એડ કરી લેવાનું આ 3 ની અંદર, એટલે 4 થઈ ગયા. પછી વાયુકાય, એની અંદર શું કરવાનું?
તો જે સ્થાવર છે એમાં વૈક્રિય વૈક્રિય મિશ્ર એ બે એડ કરવાના, અને આ સ્થાવર છે એટલે વચન યોગ એમની માટે નહીં હોય, મનોયોગે નહીં હોય. પછી એટલે ટોટલ કેટલા છે? વાયુકાયના 5 વાયુકાય છે, 1 દંડક. પછી દેવતાના 13 દંડક અને નારકોનો 1 દંડક, ટોટલ 14 દંડક. એનામાં મનોયોગ 4, વચન યોગ 4 અને કાયયોગ 3, વૈક્રિય વૈક્રિય મિશ્રણ કર્મણ એ ટોટલ 11 યોગ હોય છે આ 14 દંડકોને માટે. પછી ગર્ભતિર્યંચોનો 1 દંડક, એમના માટે હજી 2 યોગ એડ કરી લેવાના, ઔદારિક ઔદારિક મિશ્ર આમનામાં, એટલે મનોયોગ 4, વચન યોગ 4 અને કાયયોગમાં ઔદારિક ઔદારિક મિશ્ર વૈક્રિય વૈક્રિય મિશ્ર ને કર્મણ. આ આવી ગયા ટોટલ 13 યોગ. પછી ગર્ભદ મનુષ્ય, એમાં કમ્પ્લીટલી બધા જ યોગો આવી ગયા, મનના 4, વચનના 4, કાયાના 7. એમાં આપણે એમ જો કહીએ કે એવો કયો દંડક છે કે જેની અંદર એવા યોગ છે કે બીજા કોઈનામાં એ નહીં મળી શકે, તો એ ગર્ભદ મનુષ્યનો દંડક, જેમાં આહારક આહારક મિશ્ર એ એવા યોગ છે કે જે માત્ર ને માત્ર ગર્ભદ મનુષ્યોને જ હોઈ શકે, બીજા કોઈને નહીં હોય એવા. એટલે ટોટલ ગર્ભદ મનુષ્યને 1 દંડકને માટે 15 યોગ પોસિબલ છે, એ આપણે જાણ્યું. પછી હવે કયા યોગ કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે, તો તેમાં આપણે આ રીતે જાણીએ. આમ તો છે ને આ ગુણસ્થાનક વિશે આપ જ્યારે હાયર સ્ટડીઝ કરશો કર્મગ્રંથ વગેરેની અંદર ત્યારે આવશે, પણ આપણો યોગ વિશે વિચારણા ચાલુ છે તો તેમાં આપણે આગળ સંગણ વગેરે દ્વાર લીધા હતા, એમાં આ રીતે ગુણસ્થાનકની પણ વિવક્ષા ભેગી કરેલ હતી. એના માટે અહીંયા પણ આપણે સાથે જોઈ લઈએ. તો યોગ છે એમાં ફર્સ્ટ આ મનોયોગ 4, પછી વચન યોગ, એ રીતે આપણે ક્રમશર જોતા જશું. તો સત્ય મનોયોગ એ ફર્સ્ટ થી 13th ગુણસ્થાનક સુધી હોય, અને 13th ગુણસ્થાનક શું છે તો તે 13મા ગુણસ્થાનક એ આત્માને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ. એટલે એના હિસાબે શું થયું કે કેવલી અવસ્થા સુધી એમાં પણ યોગ સહિતના એવા જે કેવલ જ્ઞાની હોય તેમના માટે સત્ય મનોયોગ, અસત્ય અમૃષા મનોયોગ એ 2, પ્લસ સત્ય વચન યોગ અને અસત્ય અમૃષા વચન યોગ. આ મનના 2 અને વચનના 2 આટલા થઈ ગયા. એટલે 1 to 13 આપણે અહીંયા જોઈ શકીએ છીએ ને તેવા. અને આપણે એમ થશે કે 14મો ગુણસ્થાનક છે તે પણ કેવલ જ્ઞાનીને માટે જ છે, તો એ અહીંયા શા માટે નથી લખ્યું? તો તે માટે કારણ કે તે 14th ગુણસ્થાનકને અયોગી કેવલી કહે છે, એટલે ત્યાં 14મા ગુણસ્થાનકે એક પણ યોગ નહીં હોય. યોગ ક્યાં સુધી પોસિબલ છે? તો માત્ર 13મા ગુણસ્થાનક સુધી જ પોસિબલ છે, 14મે નહીં હોય. અને ગુણસ્થાનક ટોટલ 14 જ છે, 15 વગેરે આગળ નથી. ઓકે, તો સત્ય મનોયોગ ફર્સ્ટ થી 13th, પછી અસત્ય મનોયોગ અને સત્યાસત્ય મનોયોગ. આ બંને કેવા છે? અસત્ય એટલે ખોટું વિચારણા મનોયોગ છે એ માટે. અને બીજું આ સત્યાસત્ય મનોયોગ, આ કેવું છે? સત્ય સાથે અસત્ય મિશ્રિત, એવું મિક્સ. તો કેવલી ભગવંત કેવા હોય? તેઓ ક્યારે પણ અસત્ય નહીં બોલે, અને સત્ય સાથે અસત્ય મિશ્રિત એવી વાણી પણ તેઓ બોલે નહીં અને વિચારે પણ નહીં. અહીંયા મનોયોગ છે એટલે વિચારણા આપણને સમજવાનું. તો તેઓ ખોટું નહીં વિચારે અને ખોટું સાથે મિશ્રિત એવા પણ વિચારો તેમની માટે નહીં હોય. અને તે કેવલ જ્ઞાનીપણું ક્યારે મળે? તો 13th ગુણસ્થાનકે. ત્યાં સુધી શું હોય? તો છદ્મસ્થપણું હોય. છદ્મસ્થપણું એટલે કે ઘાતી કર્મોથી આવૃત જે હોય હજી સુધી આત્મા, તેને છદ્મસ્થ આત્મા કહ્યું છે. તો એવા પરિસ્થિતિની અંદર ભલે ત્યાં અસત્ય નહીં બોલતા હોય એવા મહાત્માઓ 12મા ગુણસ્થાનક વાળા, તો પણ જ્યાં સુધી કેવલીપણું નહીં મળી જાય, કેવલ જ્ઞાન રૂપી સંપૂર્ણ જ્ઞાની અવસ્થા પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી કોઈક એવી પ્રોબેબિલિટી છે કે આંશિક એવું નેગ્લિજિબલ અસત્ય મનોયોગ કે સત્યાસત્ય મનોયોગ કે અસત્ય વચન યોગ કે સત્યાસત્ય વચન યોગ ક્યારેક હોઈ પણ શકે તેની સંભાવના છે. તે માટે અહીંયા 12મા ગુણસ્થાનક સુધી તેની પોસિબિલિટી બતાવી છે. આ બંને કેવા છે? સેમ જેવા જ છે, નામ પણ સેમ છે અને ગુણસ્થાનક પણ અહીંયા જો સત્ય અને અસત્ય 1 to 13, પછી અસત્યામૃષા અને અસત્યામૃષા 1 to 13, અને બાકીના 2 છે તે 1 to 12. પછી આગળ કાયયોગને વિશે જોઈએ તો ઔદારિક કાયયોગ ફર્સ્ટ ટુ 13th ગુણસ્થાનક, 13th ગુણસ્થાનક સુધી કોણ પહોંચી શકે? તો મનુષ્યો પહોંચી શકે. અને તેના માટે, અને મનુષ્યનું મૂળ શરીર ઔદારિક હોય છે, એના માટે ફર્સ્ટ ટુ 13th ગુણસ્થાનક સુધી
ઔદારિક કાયોગ પોસિબલ છે. પછી ઔદારિક મિશ્ર કાયોગ એ ક્યારે ક્યારે હોય છે? તો અપર્યાપ્ત અવસ્થા એટલે કે ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા હોય ત્યાં સુધી ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. પછી કેવલ જ્ઞાની ભગવંતો જ્યારે કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારે પણ ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. એમાં હવે આપણે જ્યારે કહીએ કે ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્તપણું છે ત્યાં સુધી, એવી અવસ્થા ક્યારે આવે? લાસ્ટ ભાવમાંથી કોઈ ગુણસ્થાનક લઈ આવ્યા હોય ત્યારે આવે. તો એવા જે લઈ આવી શકાય એવા કયા છે ગુણસ્થાનક? તો ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ. આ બધું આપણે આગળ કામમાં આવશે, એના માટે અહીંયા થોડું થોડું આપણે જોતા જઈએ છીએ. તો ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ આ 3 ગુણસ્થાનક લાસ્ટ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય અથવા તો આ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય એવા છે 1, 2 અને 4. એના માટે અપર્યાપ્ત અવસ્થામાં તે આવી શકે છે આ 3 ગુણસ્થાનકો. અપર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક મિશ્ર હોય છે, એના માટે આ 3 ગુણસ્થાનકોને જ્યારે હોય ત્યારે આ હોઈ શકે. એ જ રીતે પછી 13th ગુણસ્થાનક ક્યારે હોઈ શકે? તો કેવલીપણું હોય ત્યારે, પણ 13th ગુણસ્થાનક અહીંયાથી ત્યાં લઈ જવાનું નહીં હોય. 13મા ગુણસ્થાનકે કોઈ પહોંચી ગયા હોય તો તેમનું પછી મૃત્યુ નહીં થાય, તેમનું નિર્વાણ થાય, એટલે તેઓ ભાવ નહીં બદલે પણ સિદ્ધ ગતિને પામે, મોક્ષ પામે પછી ડિરેક્ટલી. એટલે એમ નહીં કહેવાય કે 13મું ગુણસ્થાનક લઈ જવાય, કારણ કે 13th ગુણસ્થાનક પછી 14 આવે અને પછી સિદ્ધ ગતિ પામી જાય છે. તો અહીંયા શા માટે અહીંયા લખ્યું ઔદારિક મિશ્ર? તો આપણે આગળ જોયા મુજબ કેવલી સમુદ્ઘાત વખતે ઔદારિક મિશ્ર કાયોગ આવે છે, તો ત્યારે તે ટાઈમે 13th ગુણસ્થાનક હોય છે. પછી વૈક્રિય કાયોગ એ ક્યારે ક્યારે હોઈ શકે છે અને કોને કોને હોઈ શકે છે? તો તે જ્યારે પહેલા તો મૂળ શરીર કોને હોય છે? દેવતા અને નારકો એમની માટે. પછી કેટલાક એવા મનુષ્યો હોય કે જે મહાત્મા સર્વવીર્તિધર હોય, વૈક્રિય લબ્ધિ તેમની મળેલી હોય અને તે જ્યારે તેનો ઉપયોગ કરીને વૈક્રિય શરીર બનાવે ત્યારે તે બનેલો એવો એટલે પર્યાપ્ત એવો વૈક્રિય શરીર જે છે એની અંદર ચેષ્ટા વગેરે છે, તો તે ચેષ્ટાના ટાઈમે આત્મામાં પ્રવર્તતો વ્યાપાર તેને વૈક્રિય કાયોગ કયો. અને 1 to 4th ગુણસ્થાનક સુધી દેવતા અને નારકો આવી ગયા. 5મા ગુણસ્થાનકમાં તિર્યંચ અને મનુષ્યો પણ આવી શકે. પછી 6ઠા 7મે માત્ર મનુષ્ય આવી શકે. 6ઠા 7મા ગુણસ્થાનક એ સર્વવીર્તિધર હોય અને એ બધાને વૈક્રિય લબ્ધિ હોઈ શકે છે, તેના માટે વૈક્રિય કાયોગ 1 to 7 બતાવ્યું છે. પછી વૈક્રિય મિશ્ર કાયોગ એ હવે ક્યારે હોઈ શકે? તો જ્યારે વૈક્રિય શરીર બનાવાતું હોય ત્યારે. અને અહીંયા આપણે 1, 2, 4, 5 અને 6 આટલા ગુણસ્થાનક જોયા છે. આના વિશે શું સમજવાનું કે જે દેવતા અને નારકો છે તેમની માટે માત્ર 1 થી કરીને 4થો ગુણસ્થાનક સુધી હોઈ શકે, અને ત્યારે તેમની પાસે તેમના માટે વૈક્રિય મિશ્ર કાયોગ પોસિબલ છે અપર્યાપ્ત અવસ્થામાં. એ થયું 1 થી 4th સુધી. પછી 5th અને 6th, તો 5th એવા અંબળ પરિવ્રાજક જેવા શ્રાવકો અને 6ઠા ગુણસ્થાનક પરથી વિષ્ણુકુમાર મુનિ જેવા સર્વવીર્તિધર, તેઓની પાસે વૈક્રિય લબ્ધિ હોય અને તેઓ વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે આપણે આગળ જોયું હતું અહીંયા તો ઔદારિક શરીર જ છે ને તેમની પાસે. આ કોણ છે? અંબળ પરિવ્રાજક અને આ સર્વવીર્તિધર વિષ્ણુકુમાર મુનિ. એ બંને ઔદારિક શરીર વાળા છે અને તે શરીરના દ્વારા તેઓ વૈક્રિય શરીર બનાવી રહ્યા છે. ત્યારે જ્યારે તે નવો વૈક્રિય શરીર હજી સુધી અપર્યાપ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ તેમની માટે કયું છે. ઓકે, ક્વેશ્ચન છે કે સેકન્ડ ગુણસ્થાનક પર વૈક્રિય મિશ્ર કઈ રીતે સંભવે? તો વૈક્રિય મિશ્ર સેકન્ડ ગુણસ્થાનક પર કઈ રીતે સંભવે? તો એમાં આપણે એમ કહી શકીએ કે શું છે, કોઈક દેવતાની અંદર કોઈક ઉત્પન્ન થવાના હોય અને ત્યારે તેઓ અહીંયાથી શાશ્વતન ગુણસ્થાનક એટલે બીજો ગુણસ્થાનક લઈ જાય અને ત્યાં ઉત્પત્તિના સમયે દેવતા જ્યારે હજી અપર્યાપ્ત અવસ્થામાં છે તો ત્યારે તેના માટે વૈક્રિય મિશ્ર કાયોગ ત્યાં. એ છે એક એક્ઝામ્પલ. ઓકે, પછી આહારક કાયોગ. આહારક શરીર કોણ બનાવી શકે? તો સર્વવીર્તિધર એવા ગુરુ ભગવંત તે બનાવી શકે અને તેઓ ક્યાં હોય? તો 6ઠે 7મે ગુણસ્થાનકે હોય. પછી તેઓ આહારક શરીર જ્યારે બનાવે, અહીંયા હવે એ સમજવાનું કે શું છે, આહારક શરીર તે જ્યારે કોઈક મહામુનિ બનાવે તો ત્યારે તે શું કહ્યું છે? તે પ્રમાદ કહ્યું છે. એ આપણે લગભગ આગળ પણ જોયું છે. પ્રમાદી અવસ્થામાં જ કોઈક નવો શરીર બનાવતા હોય, ભલે તે વૈક્રિય શરીર બનાવતા હોય કે આહારક શરીર બનાવતા હોય, તો તે કેવું કહ્યું છે? પ્રમાદ કહ્યું છે કે પ્રમત્તપણું કહ્યું છે. તો
આહારક મિશ્ર તે ક્યારે હોય? આહારક શરીર બનાવતા ટાઈમે તે હોય ઔદારિક સાથે મિશ્રિત અવસ્થા, અને તે પ્રમત્ત અવસ્થામાં જ હોઈ શકે અને માત્ર ને માત્ર સર્વવૃત્તિધરને હોઈ શકે આ આહારક મિશ્ર. અને સર્વવૃત્તિધર ક્યાં હોય? તો છઠ્ઠે વગેરે આગળનામાં હોય. અને પ્રમત્ત અવસ્થા ક્યારે હોય સર્વવૃત્તિધરને? તો છઠ્ઠે હોય. તેના માટે આહારક મિશ્ર માત્ર છઠ્ઠે ગુણસ્થાનક. પછી આહારક કાયોગ, તો જ્યારે તેઓ આહારક શરીર બનાવી લે, તેની પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય ત્યારે પછી તે શરીર દ્વારા જે પણ ચેષ્ટા થાય તેની અંદર જે પણ વ્યાપાર તેના દ્વારા થાય તો તે ટાઈમે આત્મામાં જે પણ વ્યાપાર પ્રવર્તતો હોય તેને આહારક કાયોગ બતાવ્યું. અને આમ તો શું છે, છઠ્ઠા ગુણસ્થાનકે તેઓ સ્ટાર્ટ કર્યું આહારક શરીર બનાવવાનું, અને તે બનાવતા બનાવતા પછી તે બની ગયો, અને તે જ્યારે હાજર છે હમણાં તેની પર્યાપ્તિ કમ્પ્લીટ થઈ ગઈ છે, આહારક શરીર બની ગયું છે, ત્યારે તેમના ભાવ ચડે તો ત્યારે સાતમે ગુણસ્થાનકે પણ તેઓ જઈ શકે, તેને પ્રાપ્ત કરી શકે. તો ત્યારે એના કારણે અહીંયા સાતમા ગુણસ્થાનક પણ લીધું છે ભેગું આહારક કાયોગમાં. આમ તો શું છે, આહારક શરીરનું બનાવવાનું જે પ્રક્રિયા છે તે માત્ર ને માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય છે. આ રીતે સમજવાનું. પણ બની ગયો હોય ત્યારે ભાવ ચડે તો સાતમે પણ જઈ શકે, એના હિસાબે અહીંયા 6, 7 બતાવ્યું. પછી કાર્મણ કાયોગ. કાર્મણ કાયોગ ક્યારે હોય? તો આપણે આગળ જોયા મુજબ ભાવ બદલતા હોય ત્યારે વિગ્રહ ગતિમાં હોય, પછી ઉત્પત્તિના ફર્સ્ટ સમય હોય, અને કેવલી ભગવંતોને કેવલી સમુદ્ગાત વખતે 3rd, 4th, 5th સમયમાં હોય. અને આગળ હમણાં આપણે આજ ક્લાસની અંદર જોયું અહીંયા 1, 2 અને 4 આ 3 ગુણસ્થાનકો લઈ જઈ શકાય છે એવા છે, એટલે લાસ્ટ પમાંથી નેક્સ્ટ પમાં લઈ જઈ શકાય. તો એવા ટાઈમે શું હોય કે જ્યારે તેઓ આ ગુણસ્થાનક લઈ જતા હોય ત્યારે જો વિગ્રહ ગતિ કરે વચમાં તો આવી ગયું ને કાર્મણ કાયોગ, એ થઈ ગયું. અને ઉત્પત્તિના ફર્સ્ટ સમય પણ કાર્મણ કાયોગ, એટલે 1, 2 અને 4 એ થઈ ગયું. પછી 13th ગુણસ્થાનક, તો 13મા ગુણસ્થાનકે શું છે, તો કેવલી સમુદ્ગાત તેઓ કરતા હોય, એમાં પણ બધા જ કેવલ જ્ઞાની ભગવંતો કરે છે એવું પણ જરૂરી નથી, આપણે આગળ જોયું છે. તો 13th ગુણસ્થાનકે જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે 3rd, 4th, 5th 3 સમય માટે કાર્મણ કાયોગ હોય છે. ક્વેશ્ચન છે, કાર્મણ કાયોગ આમ તો 1 to 13 બધાને હોય. હા, તો એમાં કેવું છે, આ માત્ર આટલા શા માટે લખ્યા છે? આપની વાત પણ બરાબર છે, જ્યાં સુધી કાર્મણ શરીર હોય આપણી પાસે ત્યાર સુધી શું હોય, બધાને એ કાર્મણ શરીર દ્વારા કંઈક ને કંઈક પ્રવૃત્તિ થતું હોય. પણ કાર્મણ કાયોગ ક્યારે કહ્યું છે કે માત્ર કાર્મણ શરીર અને તેજસ એ બંને માત્ર હોય જ્યારે એકલા, ત્યારે તેવા ટાઈપના અવસ્થામાં જે પણ ચેષ્ટા વગેરે થાય ત્યારે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને કાર્મણ કાયોગ કહ્યું, એ થયું છે. અને તેવી સિચ્યુએશન ક્યારે હોય? તો માત્ર આ ગુણસ્થાનકે પોસિબલ છે. પણ બાકીના ગુણસ્થાનક કયા કયા છે? તો 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 14th એ બધા ગુણસ્થાનકે માત્ર આ બંને એકલા નહીં હોય, કાર્મણ અને તેજસ આ બે એકલા નહીં હોય, પણ શું છે, 5મે, 6ઠે, 7મે, પછી 8, 9, 10, 11, 12 અને 14th તો હમણાં આપણે નથી લેતા, ત્યાં અયોગી અવસ્થા છે. તો બાકીના જે કયા ને, તો એમાં બધું કેવું છે, ઔદારિક શરીર હોય જ ભેગું આમની સાથે. અને 3rd છે ગુણસ્થાનક, એની અંદર કેવું છે, તે ગુણસ્થાનક જ્યારે હોય આત્માને તો ત્યારે મૃત્યુ નહીં પામે આત્મા, એવું હોય છે. અને મૃત્યુ નહીં પામે એનું મિનિંગ થયું કે તે ભાવ નહીં બદલે. ભાવ નહીં બદલે તો કાર્મણ એકલું કઈ રીતે હોય, એટલે એના હિસાબે ભાવ નહીં બદલે તો તેનું ભવસ્થ જે શરીર હોય, ભલે કોઈક તિર્યંશ કે મનુષ્ય હોય તો ઔદારિક શરીર હોય, અને દેવનારકી હોય તો વૈક્રય શરીર હોય, એના સાથે હોય આ. પણ કાર્મણ કાયોગ ક્યારે કહ્યું? માત્ર કાર્મણ તેજસ માત્ર હોય એકલા ત્યારે બતાવ્યું. એના કારણે અહીંયા માત્ર એવી સિચ્યુએશન ક્યારે આવે? તો આટલા જ ટાઈમે આ 4 જે છે એમાં જ આવી શકે. ક્વેશ્ચન છે, સમુદ્ગાત વખતે ઔદારિક પણ હોય કાર્મણ સાથે, તો એમાં કેવું છે, અહીંયા સમુદ્ગાત જ્યારે કરતા હોય 3rd, 4th, 5th સમયમાં માત્ર કાર્મણ કાયોગ હોય છે. એમાં કેવું છે, ઔદારિક શરીર અહીંયા છૂટી ગયું છે અહીંયા વચમાં, અને એનાથી બહાર આત્મ પ્રદેશો બધા કાઢ્યા છે, દંડ, કપાટ, મંથાન વગેરે જે પણ ફોર્મ કર્યા છે એમાં આત્મ પ્રદેશો નીકળ્યા છે. આ ઔદારિક શરીર માત્ર અહીંયા જે છે ને આ ડોટ એટલા પ્રમાણ ઔદારિક શરીર ત્યાં જ રહેલું છે.
એટલે ઔદારિક શરીરને મોટું નથી કરતા, એમાંથી બહાર નીકળી જાય છે આત્મપ્રદેશો, અને આત્મપ્રદેશોની સાથે ને સાથે કાર્મણ અને તૈજસ શરીર પણ નીકળે છે. એટલે બહાર કોણ નીકળે છે? માત્ર કાર્મણ શરીર, તૈજસ શરીર અને આત્મા, આટલા જે છે તે નીકળે છે અને આવા આવા આકારો ફોર્મ કરે છે. એમાં હવે અહીંયા હતા ઔદારિક શરીર દ્વારા એનો યુઝ કરીને આવું દંડ બનાવ્યું. પછી અહીંયા ઔદારિક થી છૂટો થઈ રહ્યો છે. છૂટો એટલે એકદમ છૂટો નથી, અટેચ પણ છે, પણ છૂટો થઈ રહ્યો છે આ કાર્મણ શરીર. એના માટે ઔદારિક મિશ્ર આવી ગયો અહીંયા. પછી એક રીતે કહી શકાય કે છૂટા થઈ ગયા. એટલે અહીંયા 3 સમય માટે કાર્મણ કાયોગ આવી ગયું. પછી પાછો રિટર્ન જઈ રહ્યો છે, અટેચ થઈ રહ્યા છે પાછા ઔદારિક શરીર સાથે, એના માટે ઔદારિક મિશ્ર આવી ગયું. પછી શરીરસ્થ થઈ ગયો આખો આત્મા કાર્મણ તૈજસ સાથે, એટલે હવે પાછું ઔદારિક આવી ગયું કાયોગ. ઓકે, હા, તો એ આપણે જાણ્યું કયા ગુણ સ્થાને કે કયા યોગ હોય છે તે. હવે અહીંયા જ્યારે આપણે યોગની વાત કરતા હોઈએ તો ત્યારે એક પોઈન્ટ આપણા માઇન્ડમાં આવી જાય કે કર્મબંધના કારણ તે કેટલા છે? 4 અથવા 5 કયા છે? કયા કયા? તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બતાવ્યા છે. એમાંથી કર્મબંધનો કારણ યોગ પણ છે. અને આપણે હમણાં જોયું કયા કયા યોગ છે. તો અહીંયા આ લિસ્ટમાં જે આપણને દેખાય છે તે 15 યોગ છે. તો એમાં આપણે જ્યાં સુધી સંસારી અવસ્થામાં છીએ, જ્યાં સુધી અયોગી કેવલી ગુણસ્થાનક પ્રાપ્ત નહીં કરીએ, ત્યાં સુધી કોઈ ના કોઈ યોગ તો હોવાનું જ છે આપણને. આપણે કેવા છીએ? એક તરીકે લાચાર છીએ, કોઈ ના કોઈ યોગ તો હશે. તો પછી શું થઈ જશે? તે કોઈક વસ્તુ હોય કે કોઈ પણ ચીજ હોય તો તે આપણી પાસે જ્યાં સુધી હોય ત્યારે આપણી પાસે 2 રસ્તા હોય, તેનો સદુપયોગ કરવાનો અથવા તો દુરુપયોગ કરવાનો. એનો ઉપયોગ તો થવાનો જ છે, એ ભેગી છે ત્યાં સુધી તેનો ઉપયોગ તો થશે જ, પણ આપણે સદુપયોગ કરશું કે દુરુપયોગ એ માત્ર છે આપણા હાથમાં. તો હવે અહીંયા શું કરવાનું આપણને? બીજું આપણને એ પણ ખબર છે કે આ કર્મબંધનો કારણ છે યોગ. તો આપણને જે પણ યોગ છે તે ખોટા રસ્તે નહીં વાપરવાના અથવા તો તેનો દુરુપયોગ નહીં કરવાનો, તેનો માત્ર સદુપયોગ જ કરવાનો. અને એ જ્યારે આપણે સદુપયોગ કરશું તો ત્યારે પછી શું થઈ શકશે? આપણા આત્મા ઉપર જે કર્મબંધની પ્રક્રિયા ચાલુ છે, ઇનફ્લો કન્ટિન્યુઅસલી ચાલુ છે, એવો એક પણ સમય નથી કે જ્યારે અનંતા કાર્મણ વર્ગણાના પૂતગલો ચોંટી નહીં રહ્યા હોય. એવું એક પણ સમય નથી હજી સુધી. કન્ટિન્યુઅસલી ઇનફ્લો ચાલુ છે કર્મોનો. તે ક્યારે સ્ટોપ થશે? જ્યારે આત્મા મુક્ત બનશે ત્યારે સ્ટોપ થશે. ત્યાં સુધી ઇનફ્લો બંધ નથી થવાનું. તો આને રોકવા માટે શું કરવું પડશે આપણને? એક એક કરીને 4 જે કારણો છે ને, એ કારણોને હટાવવાના છે. મિથ્યાત્વને પહેલા હટાવવાનું છે, પછી અવિરતિને હટાવવાનું છે, પછી કષાયને હટાવવાના છે, અને છેલ્લે યોગ હટશે. જ્યાં સુધી મિથ્યાત્વ નહીં હટે ત્યાં સુધી અવિરતિને કષાય નહીં હટે. મિથ્યાત્વ એ જરૂરી છે, એ હટાવવું જરૂરી છે. મિથ્યાત્વ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણી દુર્ગતિ ચાલુ જ રહેશે, એમ સમજવાનું. એટલે મેન તો મૂળપણે મિથ્યાત્વને હટાવવાનું છે. એ જ્યારે હટશે ત્યારે આપણી સમ્યક દૃષ્ટિ ઉગડશે અને આપણને વિવેક દૃષ્ટિ આવશે કે શું કરવા લાયક છે, શું છોડવા લાયક છે, એ બધું પછી આપણને ખબર પડશે. એટલે મિથ્યાત્વ ઉપર પહેલા અટેક કરવાનો, મૌન્ય કર્મને સંપૂર્ણપણે હટાવી દેવાનું. પછી બીજા જે આ છે કારણો, તેમાં શું શું આવી જાય? મિથ્યાત્વ આપણે એક જોયું. પછી અવિરતિ ને કષાય, એ બંને શું છે? અવિરતિ એટલે છે શું? તો પાપોથી જે અટકવા માટે નથી આપતો તેવું છે, તેવા જે કર્મો છે એવા. તો એ પણ કયા છે? તો મુખ્યપણે અપ્રત્યાખ્યાનીય કષાયો અને પ્રત્યાખ્યાનીય કષાયો. એ પણ પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની હવે એટલે શું છે? તો એ લગભગ આપણે આગળ જોયું છે. અપ્રત્યાખ્યાનીય કષાયો આંશિક પણ વ્રતવીરતી આપણને લેવા નહીં દે એવા અટકાવીને બેઠા છે તેઓ, અને પ્રત્યાખ્યાનીય કષાયો આપણને સર્વવીરતિ લેતા અટકાવી દે. એટલે અહીંયા શું છે? વીરતીમાં આવતા કોણ રોકી રહ્યા છે? તો આ મૌન્ય કર્મના જે સબ ટાઈપ્સ છે તે જ રોકી રહ્યા છે. એટલે પહેલો કોણ હતો? મિથ્યાત્વ. પછી આ કોણ છે? મિથ્યાત્વ પણ મૌન્ય જ છે. પછી આ બીજા કોણ છે? તો તે પણ મૌન્ય છે. પછી કષાય પણ કેવા છે?
અપ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની હમણાં આપણે જે ગયા તે પણ કશાય જ છે. પછી અનંતાનુબંધી અને સંજોલન એ પણ કશાયો જ છે. તો એને પણ આપણને હટાવવું પડશે. અનંતાનુબંધી હટશે ત્યારે જ પછી સમ્યક્ત્વ પ્રગટશે. જ્યાં સુધી અનંતાનુબંધી હોય ઉદયમાં ત્યાં સુધી મિથ્યાત્વી પણ જ હશે. તો એવા એ કશાયને પણ હટાવવું પડશે. સંજોલન કશાયો એને પણ હટાવી દેશું ત્યારે પછી આગળ જઈને બીજા જે ઘાતી કર્મો છે એનો ક્ષય થઈ શકશે. મોહનીય કર્મ એક વખત નીકળી જશે આત્મા પરથી, ક્ષય જ્યારે તેનું થઈ જશે ત્યારે પછી આગળ બીજા ઘાતી કર્મોનો ક્ષય થઈ શકશે. મોહનીય નહીં જાય તો બાકીના પણ નહીં જશે. અને પછી તે ઘાતી કર્મ નીકળી જાય ત્યારે પછી 13મું ગુણસ્થાનક મળે, કેવલ જ્ઞાનીપણું. એમાં પણ હજી સુધી યોગ હશે. ત્યાં યોગ જુઓ પીછો છોડતો જ નથી. 13th ગુણસ્થાનક સુધી યોગ છે અને પછી 14th ગુણસ્થાનક એ અયોગીપણું છે. એટલે ત્યાં યોગ પછી નહીં હોય. અને હા, હવે આ 13th ગુણસ્થાનક વાળું જે યોગ છે ને તે શાતાવેદન્ય માત્ર એક જ કર્મનો બંધ કરાવે છે. એ પણ કેવું હોય છે, કશાય નથી ત્યાં સાથે, મૌન્ય કર્મ નથી એમાં પણ મૂળપણે મુખ્યપણે કશાય નથી. એના માટે તે જે શાતાવેદન્ય બંધાય છે તે માત્ર એમ કહેવાય કે આમ ટચ કરીને નીકળી જાય છે આત્મા પરથી, એવો શિથિલ બંધાય છે. એ બધું પછી આપણે આગળના ગ્રંથોની અંદર વિચારણા કરશું. પણ અહીંયા શું છે, યોગ ફર્સ્ટ ગુણસ્થાનક થી 13th ગુણસ્થાનક સુધી હોય છે. તો જે ભેગું હોય એનું આપણને શું કરવાનું છે, સદુપયોગ જ કરવાનું છે. ખોટા માર્ગમાં તે નહીં પ્રવર્તે, ખોટા માર્ગમાં આગળ નહીં વધે એ ધ્યાનમાં રાખવાનું. અસત્ય મનોયોગ વગેરે જે પણ છે એનો ત્યાગવાનું છે. ત્રણેય યોગના સદુપયોગ કરવાના છે, જેના કારણે પછી આપણે જાગૃત અવસ્થામાં આવશું અને આગળ આપણા જે કર્મ હમણાં બંધાઈ રહ્યા છે, આટલું મોટા પ્રમાણમાં ઇન્ફ્લો જે ચાલુ છે તે કેવા બંધાશે, પુણ્ય બળ વધશે. એવું પણ પુણ્ય કહ્યું તો જે પુણ્ય આપણને મોક્ષ તરફ આગળ વધારે એવું વધી શકે એવા પુણ્યની આપણને હમણાં જરૂર છે, કે જે આપણને મોક્ષના યોગ્ય સામગ્રીઓ અપાવે અને આપણી મતિ પણ બગડવા નહીં દે. એવું પુણ્ય આપણને જરૂરી છે જ્યાં સુધી આપણે કેવલી અવસ્થામાં નહીં પહોંચીએ ત્યાં સુધી. અને યોગનો સદુપયોગ આપણે કરતા રહીશું તો પછી આગળ જઈને સંવર થશે, નિર્જરા પણ થશે અને આગળ આપણું મોક્ષ લક્ષ્ય છે તે પણ આપણે મેળવી શકીશું. અને આપણા મોક્ષલક્ષી આરાધનાની અંદર વચમાં જે પણ વિઘ્નો આવતા હોય કે દુઃખ વેદના વ્યાધિ વગેરે જે પણ હોય કે દુર્ગતિ હોય, એવા જે પણ બાધા તરીકે આવતા હોય મોક્ષ માર્ગમાં તે બધા હટી જશે અને તે બાધા પછી નહીં આવે એવું થઈ શકે છે. એટલે આપણને હંમેશા તે ધ્યાનમાં રાખવાનું કે આપણા કંટ્રોલમાં જે પણ હોય ને, કે જે આપણે જેમ ચાહીએ તેમ ચાલતું હોય એ બધા ઉપર કંટ્રોલ રાખવાનું જ. આમ ક્યારે પણ પ્રમાદ અવસ્થા નહીં સેવવાની કે હા હમણાં તો 1-2 વાર હું પ્રમાદ સેવીશ, અસત્ય વગેરે આવું કઈ દુરુપયોગ કરી લઈશ તો પછી ચાલશે. એક વખત જ જો આવું પ્રમાદ આચરણ કરી લેવામાં આવે તો એ એક જ એવું નિમિત્ત બની જાય કે જે આપણને દુર્ગતિની પરંપરાની અંદર ધકેલી નાખે એવું થઈ શકે છે. એટલે હંમેશા આપણને શું કરવાનું, જાગૃત જ રહેવાનું. ઓકે, ક્વેશ્ચન છે વાય નો યોગ ઇન 14th ગુણસ્થાનક અને વાય નો સત્ય મનોયોગ વચન યોગ ઇન 14th ગુણસ્થાનક. તો એમાં કેવું છે, આમ તો છે ને આની સૂક્ષ્મ વિચારણા બીજા કર્મગ્રંથની અંદર આવેલ છે, પણ અહીંયા પ્રસ્તુત જે ટોપિક છે એની અંદર ક્વેશ્ચન છે એટલે આપણે થોડું સમજી લઈએ. એમાં કેવું છે, 13th ગુણસ્થાનકે સહયોગી અવસ્થા હોય છે કેવલ જ્ઞાની ભગવંતને. પછી જ્યારે તેમનું આયુષ્ય માત્ર થોડું બાકી હોય અથવા તો 13th ગુણસ્થાનકનું માત્ર થોડું ટાઈમ ડ્યુરેશન બાકી હોય છે અંતર્મુહૂર્ત પ્રમાણનું, ત્યારે પછી તેઓ યોગ નિરોધની પ્રક્રિયા ચાલુ કરે છે. યોગ નિરોધ એટલે બધા જે પણ યોગ છે તેમના, આ છે આ છે આ છે, એટલે મનોયોગ વચન યોગ કાય યોગ જે પણ પ્રવર્તી રહ્યા છે તે બધાને અટકાવવાની ક્રિયા ચાલુ કરે છે. આત્મ પ્રદેશોને જે શરીર મન વગેરે છે એનાથી છૂટા કરવાનું સ્ટાર્ટ કરી દે છે અને તેને સ્થિરીકરણ કરવાનું સ્ટાર્ટ કરે છે. આત્મ પ્રદેશોની અંદર જે પણ હલનચલન વગેરે હોય
વ્યાપાર એટલે શું? અહીંયા આપણે જે પણ જાણ્યું ને કે આ બધી ચેષ્ટાઓ વગેરે જ્યારે થતું હોય તો ત્યારે તે ટાઈમે આત્માની અંદર પ્રવર્તતો વ્યાપાર એટલે યોગ કહેવાય. તો એ વ્યાપાર એટલે શું છે? તો એની અંદર હલનચલન એ જ છે. તો એ બધી જે હલનચલન ચાલુ છે આત્માની અંદર, તેને સ્ટોપ કરીને તે આત્મ પ્રદેશોને એકદમ સ્થિર કરવાનું પ્રક્રિયા ચાલુ કરે છે. અને સ્થિરીકરણ જ્યારે કરતા હોય ત્યારે પછી એક ટાઈમ એવું આવે કે જ્યારે મનોયોગ બધા નીકળી જાય, વચન યોગ બધા સ્ટોપ થઈ જાય, કાય યોગ બધા સ્ટોપ થઈ જાય, એમાં પણ સૂક્ષ્મ કાયોગ માત્ર બાકી હોય અને પછી આગળ એ પણ નીકળી જાય તો ત્યારે મેરુ પર્વત જેવા એકદમ સ્થિર આત્મા પ્રદેશો કરી દે છે તેઓ. અને ત્યારે પછી આગળ તેમનું આત્મા અને શરીર બંને એક રીતે કહેવાય કે છૂટું થઈ જાય છે. અને આત્મા કેવું થઈ જાય? આ સમજો કે આ શરીર છે, આટલું સમજો કે આ શરીર છે. તો આત્મા પહેલા આખા શરીરમાં ફેલાયેલો હતો, પછી આ જ્યારે યોગ નિરોધ ને બધું કરે છે તો ત્યારે પછી શું થાય છે? તો આત્મા પ્રદેશો આખા શરીરના માંથી માત્ર 2/3 સ્થાને આવીને ત્યાં રહી જાય છે અને એક ડેન્સ ઘોડા તરીકે તે રહી જાય છે. એમાં પણ ડેન્સ ઘોડા એટલે કોઈક પોલાણો હોય ને, આપણા શરીરમાં કેવા છે લંગ્સ વગેરે એરિયાસ છે, એની અંદર શું છે? પોલાણો છે. તો એવા પોલાણોને આત્મ પ્રદેશોથી ભરી દે છે અને બધા આત્મ પ્રદેશો સ્થિર થઈ જાય છે. શૈલેષીકરણ ત્યારે કરેલું કહેવાય છે. અને શૈલેષીકરણ એટલે કે મેરુ પર્વત જેવી સ્થિર અવસ્થા કે જેની અંદર આત્મા પ્રદેશોમાં જરા પણ હલનચલન નથી. અને આવા જ ટાઈપની યોગ રહિત અવસ્થા તેને જ કહેવાય છે અયોગી અવસ્થા, એટલે કે 14મું ગુણ સ્થાનક. એવું થઈ જાય છે અહીંયા જ. એટલે સમજો કે હાઈટ કેટલી હતી પહેલા, એક્ઝામ્પલ માટે 9 ફૂટની સમજો કે હતી, તો પછી તેમાંથી 1/3 માઇનસ થઈ ગઈ અને માત્ર 6 ફૂટ રહી ગઈ. એ પણ બહારથી આપણને નહીં દેખાય કે શરીર આટલું નાનું થઈ ગયું, પણ તેમના આત્મા પ્રદેશો 9 ફૂટના શરીરમાં પહેલા હતા, પછી માત્ર 6 ફૂટની અંદર જ સમાઈ જાય એટલા પ્રમાણમાં તેઓ સંકોચાઈ જાય. અને તે આત્મ પ્રદેશોમાં કોઈ પણ વચમાં ખાલી જગ્યાએ નહીં હોય, એકદમ એવા ડેન્સલી પેક્ડ થઈ જાય. અને પછી તેમનું જ્યારે આયુષ્ય કમ્પ્લીટ થાય ત્યારે તેઓ સિદ્ધ ગતિને પામી જાય છે. આ આપણે શોર્ટમાં જોયું શું થાય છે લાસ્ટ ટાઈમે, અંતિમ સમય આ પ્રક્રિયા. અને એમાં પણ 14th ગુણ સ્થાનક જે આપણે કહીએ છીએ, 13th ના નેક્સ્ટ આવે છે 14th, જેની અંદર એક પણ યોગ નથી. તો તેનું ટાઈમ ડ્યુરેશન કેટલું છે? તો આવું નથી કે 1 કલાક 2 કલાક માટે આવા અયોગીપણું હોય. તો માત્ર કેટલું છે? તો માત્ર અંતર મુહૂર્ત પ્રમાણ છે. એ પણ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત નહીં, 48 મિનિટમાં એક સમયની એ વાળું નહીં, પણ કેટલું? અ ઈ ઉ રૂ રૂ, આ 5 હ્રસ્વાક્ષર આપણે બોલીએ તો તેમાં કેટલું ટાઈમ લાગ્યું? માત્ર એટલું ટાઈમ પર્યંત હોય છે 14th ગુણ સ્થાનક. પછી તેઓ કમ્પલસરી સિદ્ધ ગતિમાં પામી જાય. અને અહીંયા જે 2/3 પ્રમાણનું તેઓએ અહીંયા સંકોચી દીધું છે આત્મા, તે જ સેમ રીતે અહીંયા ઉપર સિદ્ધ ક્ષેત્રે તે પછી અનંતકાળ માટે રહી જશે. એમાં પછી કોઈ પણ ચેન્જીસ નહીં થાય. એ પણ શા માટે? હવે તો એવી કોઈ હલનચલન જ નહીં હશે, અયોગી પણ અહીંયા જ આવી ગયું. અને પછી અહીંયાથી જ તેમની માટે એમના આત્મ પ્રદેશોની અંદર કોઈ પણ હલનચલન જ નહીં હશે, એટલે અહીંયા ત્યાં તે ચાલશે નહીં આત્મ પ્રદેશો. તો આપ પૂછશો કે હવે અહીંયાથી ત્યાં ઉપર ગયો, 7 રાજ ઉપર સિદ્ધ ક્ષેત્રે ગયો, તો એ તો હલનચલન નહીં થયું? અહીંયાથી ત્યાં ગતિ કરી તે તો નહીં. એમાં હલનચલન શા માટે નહીં કહેવાય? કારણ કે આત્માનો સ્વભાવ જ કેવો છે? ઉર્ધ્વ ગતિગામી છે. તે જેમ કોટનનું આપણે પ્લાન્ટ જોયું હશે, તો કોટન જ્યારે પાકી જાય તો ત્યારે તેનો જે પ્લાન્ટ છે એનું પકડ એમ છૂટે અને તે ફૂટ કરીને બહાર ઉડી જાય આમ કરીને. અથવા તો કોઈક માટીથી લેપાયેલો એક તુંબડો હોય કે પ્લેન્ક લાકડું હોય માટીથી લેપાયેલો, તો તેને જ્યારે આપણે પાણીની અંદર મૂકી દઈએ અને પછી સમય જતા જતા તે માટીનું લેયર ઓછું થતું જાય તો ત્યારે તેનો ભાર ઓછું થતા તે લાકડું ઝૂપ કરીને ઉપર આવી જાય છે. તો એ જ રીતે આત્મા અહીંયા કર્મોથી ભારે હતો, એનો ભાર જ્યારે અહીંયાથી નીકળી ગયો, છેલ્લો આયુષ્ય વગેરે જે અઘાતી કર્મો હતા તે પણ જ્યારે નીકળી ગયા, નાશ થઈ ગયો તેમનું, ત્યારે આત્મા એકદમ હલકો ફૂલ થઈને ઝૂપ કરીને ઉપર પહોંચી જાય છે સિદ્ધ ક્ષેત્રે. અને તેને આત્મ પ્રદેશોનું હલનચલન કે વ્યાપાર કે યોગ નહીં કહેવાય. ઓકે, આ રીતે આપણે જાણ્યું. અને હવે
આટલું જાણ્યા પર્યંત આપણું 14મો એવો યોગ દ્વારા આજે સંપૂર્ણ થયો છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.